જુનાગઢ પેશન્ટને લઈને પેશન્ટનો ઈલાજ થઈ ગયો. અમને ભૂખ આંબી ગઈ. લખુ સાહેબને ભૂખ આંબી ગઈ. ભરતને બેને બનાવી રાખ્યું મસ્ત ભોજન. અમારે વહુરાણીએ મસ્ત શાક ભરચાઈ ભર્યા. વારે વાહ ખીચડી ને શંભુ બોલ, શંભુ બોલ. આજે આજ મોઢું સળાવી ગયો છો અજાણ્યા માણસ હે. બેન ની આવ્યા હતા જુનાગઢ દવા લેવા બતાડવા. ઉધરસ વધારે હતી તો અત્યારે આવી ગયા બેન ના ઘરે જમવા. અને પછી હમણાં જમી અને થોડીક વારમાં ભાગતા. મમ્મી બેસી ગયા જમવા. મમ્મી બસ કરો. આવા હાટું જ ન ભેગો લઈ જાય. પછી તમે હે ને સાંજનું ખાવ નહીં અને પછી આખું. હા હવે ન ખવાય મમ્મી. હા એવું જ છે. હે હા ભાઈ બંધ હે હા હે આમ જો તમારે આંબુ શું કે મામે જમવાનું કેમ છે? મરચા પાપડ હે નારે મજા આવે કે આ સાદું જ ખાવાની મજા આવે. ઓલામાં ગાંઠી ને ઓહું આવે હે હા અમે એ જ કર્યું. આપણે ત્યાં ઓલી ફેર કેટલું ઓલી ફેર બરવાડે આપણે આવ્યા હતા ને હાથમાં ઉપર આપણે મૂકવા. હા તે તું કેવો જે આખ ફેર પડ્યો નીકળે ગયો નકર નીકળે ન હવે. એવો વરસાદ ચાલુ હતો. હે તો કોથરીમ નાખી દીધો ને ભૂઈ. કોથરીમ નાખી દીજો ભૂઈ. હા હા લેતા જજો. બે તો વેઇટિંગમાં બેઠ્યા. અડધો કિલો પછી નેત ગયો છે. કાં ઘેર નથી ગયો. કાલે લઈ આવું. એમાં અડધો કિલો તમે લઈ આવજે. લઈ જાય મસ્તીનું ઘી આવે. હાનો આ ચિરાય હાની. પમણેથી હું મામીને ઘેર ગયો અને કામ તમે હીરો કરતા હતા કે હા અને ગંધાઈ ગંધાઈ હું અંદર જ ન ગઈ ગયો. મને કે પ્રસાદ મેં મારે નથી લેવો પ્રસાદ. ચાલો તો હવે જુનાગઢ પૂકી ગયા અને મામીને ઘેર ખાધું. ખાવાની જમાવટ થઈ ગઈ અને હવે આગળ હવે ક્યાં જઈએ ને શું કરીએ એ ખબર નહીં. વિડીયામાં જોડાતા હોય છે બીજું શું. પાછા અમે આવી ગયા જુનાગઢ ગયા હતા. જુનાગઢથી પાછા ગયા તારા ભાઈ મળ્યા નતા દેવાભાઈ એટલે મેં કીધું પાછો જાવું આપણે. તો પાછા અમે આવ્યા રામાની બીજા હતા લખનભાઈ બુદ્ધિ ગયા. ભાઈ યુટ્યુબર છે કે ઇન્સ્ટાગ્રામમાં જ મૂકો છો? ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ચાલુ કરી દો ભાઈ. અરે યુટ્યુબ ચાલુ તમારું ઓલું સ્ટેડિયમ છે જ પછી મૂકી જ દો અમારી જેમ તમે. અહીંયા મળી ગયા અમે દર વખતે.
આવતા જતા છે ને ખોટી થતા જ હોય ત્યારે આ ભાઈ તો અમારે ભેગા વિડીયો બહુ હાઈલો હો અમારો હોટલ નો ઉતાર્યો હતો ને એની રેકોર્ડ તોડી નાખ્યો બહુ સૌથી અપડા ઈ પાછો અમે બીજી વખત મૂક્યો તો આ પેલી આપણી હોટલ વાં હતી ને ત્યારે પછી આ ભાઈ આ લોકોએ છે ને બદલાવી છે અહીંયા આ સામે લઈ લીધી છે બહુ સરનામા માગ્યા બધાએ એડ્રેસ ને બધું અને મેં કીધું કે ટ્રાન્સફર કરી નાખ્યું આપણે સરનામા બધું એમાં લખ્યું પછી અહીં પણ એટલે આનાથી એક જગ્યાથી વધારે અહીંયા સુવિધા છે વાહન પાર્કિંગ ની બધાની હા ઈ તો અમે ત્યાં હવારે બનાવી લીધો હતો હવારે પેલો વિડીયો મૂક્યો ને ત્યારે એમાં મૂક્યો તો ત્યારે મોડું થતું હતું 10:30 માં ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ હતી એટલે પછી ભાગ્યા હતા સીધા ભાઈના ગ્રુપમાં બધા બેઠા ને ઉભા ને લખું ને બેન ગાડીમાં જે બેઠી છે બેન ને આજ દવાખાને લઈ આવવાની હતી જુનાગઢ બતાવવાનું હતું મારી વચલી બેન છે ને શ્વાસની ને થોડીક ઉધરસ ને મટતી નહોતી તો મેં કીધું એક વખત વ્યવસ્થિત રિપોર્ટ કરાવી લઈએ પછી સવારમાં અહીંયા જાજી વાર ખોટી નહોતા થયા અહીંયા અમે પહેલા એક વખત વિડીયો બનાવ્યો હતો અને જાણીતા જ છે અહીંયાથી મારા બાપુજીના ઘરનો રસ્તો છે જુનાગઢ અહીં મંથલી અને પેલું જુનાગઢ રોડ ઉપર સીધી હોટલ છે ને બહુ જ વ્યવસ્થિત હોટલ છે માણસો એટલા વ્યવસ્થિત છે આ બાજુ બધું વ્યવસ્થિત જમણવાર નાસ્તાનું ગ્રુપ આ વખતે બધું આ લોકોએ અલગ અલગ આ બાજુ કરી નાખ્યું છે આ બાજુ છે ને બધું જમવાનું એટલી બધું આપણું ગુજરાતી કાઠિયાવાડી જે જુનાગઢથી આવતા હોય કે પોરબંદરથી આવતા હોય બે લોકોને લાગુ પડે અને બધા જે છે સ્ટાફના મિત્રો બધા બહુ જ વ્યવસ્થિત અને એકદમ સારા છે તો આપણે એમ થાય કે જાણીતા હોય તો જમવું જોઈને ગમે ત્યાં જમવું તો અહીં વ્યવસ્થિત મજા આવે આપણને અમે તો બહુ ઓછા આવીએ કેમ કે પૈસા ના લઈએ પછી પૈસા ના લઈએ એટલે આપણે મજા ન આવે એટલે લખું ને મિત્ર પાછા બધા એટલે તો મારે લખું જો ચાલુ થઈ ગયો એટલે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવે છે કે તમે એડિટિંગ ને આમને કરો તો ઉપરવાળાનું એડિટિંગ થાય અમારે અમે એડિટિંગ કરતા નથી કાંઈ તો આવજો બધાય સીતારામ બેનને બતાવી લીધું નોર્મલ છે મહિને બતાવવાનું કીધું થોડુંક નાની ઉંમરથી શ્વાસનો પ્રોબ્લેમ હતો ને એટલે વધી ગયું હતું હમણાં માથે આવે તહેવાર તો મેં કીધું હાલ હવે ત્યાં હમણાં ગઈ હતી ને તો કહું આવું નથી જુનાગઢ પોરબંદરના ડૉક્ટર પાસે આપણે દવા તો લેતા હોય પણ આટલું વ્યવસ્થિત નહીં સવારના નીકળ્યા હતા ને અત્યારે ભેગા 5 એટલે થાકી ગયા છે સીધા બેનના ઘરે જુનાગઢ ગયા થોડીક વાર ન્યાય બહુ છે જઈમાં એટલી વાર જ ખોટી થયા બહુ ઝાંઝી વાર ખોટી ન થયા પછી અત્યારે ઘરે 2 દિવસ થયા નીકળીને કાલે પાછું બાના ભાભી ઘૂસી ગયા તો એની ક્રિયા છે તો કાલ ત્યાં જવું એટલે હમણાં છે ને મુસાફરી એટલે મોઢું જે છે એ તવાઈ ગયેલ ટમેટા જેવું થઈ ગયું છે તો આવજો ને આગળના વિડીયોમાં બન્યા રહેજો સીતારામ આ બેન પેશન્ટ છે પણ મોબાઈલમાં હોકા મારી રાખે છે જોઈએ રાખે છે આ અહીંયા બેઠો ફાંક્યું ખાઈ રાખે છે માવા વગરની જિંદગી નકામી માવા વગર ચા વગર ચેન ન આવે બસ નીકળી પડ્યા અમે જઈએ પોરબંદર હવે સીધા હોટલેથી નીકળી ગયા ચા પાણીના પૈસા લીધા નહીં એટલે અમે ઓછા જ આવીએ ઓછા ને અહીંયા છે ને અમે સ્ટોપ ઓછા થાય એનું કારણ એ કે બિચારા જાણીતા છે ને તો જઈએ તો અહીંયા હોટલ વાળા એવા છે જઈએ ને ત્યારે કોઈ પૈસા જ ના લઈએ એટલે પછી ઓછા આપણે જમવાના તો અમે કોઈ દી બાકી રાખીએ જ નહીં ચા પીએ એમને મહેમાનની જેમ એટલે હવે બસ જો પોરબંદર ભેગા થઈએ ભાગી ગયા 5:30 5:30 જેવું કાલે વળી ક્યાં કાલે મારે તો જવું છે ક્રિયામાં હા બાના ભાભી ગુજરી ગયા ને એની ક્રિયા છે કાલ તો વળી ત્યાં આખો દિવસ હમણાં તો 3 દિવસથી પારી પડીશ મારી મુસાફરીની આ સ્કોર્પિયોની પારી ચડીશ મારે હો ભરત તારા કાલે આવી ત્યાં આમાં મૂકવા આવ્યા તા મને હતી કાલે આવજો બધાય હવે મળ્યા કાલના વિડીયોમાં સવારના સીતારામ